ये तो ना करे ना તું નહીં એટલે કઈ તું નહીં એટલે ટેન્શન બોક્સ એમણે ખોલી નાખેલા છે બધા અને 112 નંબર પર કમ્પ્લેન કરી દીધી જોઈ જાય છે પેટ્રોલિંગ કહી તો કે ચોકડી ઉપર કરે છે પણ એકચ્યુઅલમાં ઉત્તરસંડા ચોકડી હોમગાર્ડ નહીં 2 થી 5 નો મેઇન ટાઈમ છે ચોરી હોમગાર્ડ આવે છે તો રોજ રાતે 12 તાપણી કરે છે તાપણી કરે ચાલે આ બાજુ કોઈ નહીં તો ખબર તો નહીં પરિચય નાખી ઘટના શું બની સમાજ પરિચય મારું નામ યેસા જીગર કંસારા છે રહીએ છે સહી કુટીર સંગાત પાર્ટી પ્લોટની સામે ઉત્તરસંડા રોડ હવે ઘટના એવી થઈ હતી કે ઘર બંધ છે મારું લોક હતું હું રહેતી નથી હું રહું છું જૂના ઘરમાં ત્યાં રાત્રે 3:45-4 ની આસપાસ ચોરી થઈ હતી એ ચોરીમાં લોક હું રહેતી નથી એટલે વસ્તુ નથી ગઈ કોઈ પણ જાનહાનિના પ્રશ્નને લીધે ચોરોનો ત્રાસ વધી ગયો છે સોસાયટીમાં એટલે કડક કાર્યવાહી પોલીસને કરવા વિનંતી પોલીસને જાણ કરી ખરી પોલીસને જાણ હજુ નથી કરી નીચે ખીલો મારી અને ઉપર ચડેલા છે નીચે ખીલો બાન ઉપર ચડે ના ચાલશે આયા જ નહીં આ તોડે છે આ નતા પોલીસ પ્રોટેક્શન પોલીસ પેટ્રોલિંગ જો સારી રીતે ધ્યાન આપે તો એમાં ઘણું બધું અમારી સલામતી અને અમારી સેફટી રહી શકે છે ખાસ તો અમે પોલીસ તંત્રને બી વિનંતી કરીએ છીએ હાથ જોડીને કે તમે 2:30 વાગ્યાથી 4:30 સુધી જો અમારા શાહી કુટીરના બંગલાઓમાં પેટ્રોલિંગને ધ્યાન આપશો તો એનું પરિણામ બહુ સારું મળશે અને ભવિષ્યમાં પણ ચોરો અહીં આવતા ગભરાશે અને એમને એક જાતનો ભય જાહેર થશે શું છેલ્લા 15 દિવસની અંદર અઠવાડિયામાં દર 2 દિવસે છેલ્લા 15 દિવસમાં ઓછામાં ઓછા 5 થી 6 વખત લોકોના ઘરના તાળા તૂટ્યા છે ચોરો એમની ચોરી કરવામાં સફળ પ્રયાસો કર્યા છે અને પોલીસોને કેટલું કહેવામાંથી પોલીસ તંત્રના નિષ્ફળ પ્રયાસો રહ્યા છે આ પરથી સાબિત થાય કે પોલીસ કરતાં ચોરો સફળ પ્રયાસ કરે છે અને પોલીસ તંત્ર નિષ્ફળ પ્રયાસ કરે છે કેટલી કમ્પ્લેનો અહીંયા આટલા બધા ઘરો ત્યાં આગળ છે અત્યારે આ તમે પાછળ જોઈ શકો છો કે તારો તૂટીને આવે છે દર અઠવાડિયે દર 2 દિવસે ચોરો આ સોસાયટીમાં જેમ એકદમ ફ્રીલી ફરતા હોય છે કે જાણે એમને પોતાનું જ ઘર હોય
અને દરેક ઘરના તાળા તોડી અને અંદર નુકસાન કરે છે. આમાં નાના નાના છોકરાઓ હોય છે, એ લોકોને જાનહાનિનો બી ભય રહે છે. અત્યારે આ સોસાયટીમાં ભયનો માહોલ છે છેલ્લા 15 દિવસથી. કેટલી પણ કમ્પ્લેનો કરવા છતાં પણ એનો કોઈ નિરાકરણ. દીપિકાબા છે. હું અહીંયા સાઈ કુટીર સોસાયટી ઉત્તર સંડા રોડ પર આવેલ છે સંગાત પાર્ટી પ્લોટની સામે. ત્યાં 2 વર્ષથી અમે રેન્ટ પર રહીએ છીએ અને મારા હસબન્ડ બહારે જોબ કરે છે, જેમનું કન્સ્ટ્રક્શન લાઇનનું બધું કામ હોય છે, સિવિલ લાઇનનું. તો હું ને મારો સન 12 વર્ષનો છે. અમે અહીંયા સાઈ કુટીરમાં 216 નંબરના મકાનમાં રહીએ છીએ અને ગત રાત્રે 3:30થી વચ્ચે અમારા ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં એમને સીસીટીવીમાં બધું અમને નજર આવ્યું કે આવી રીતના પ્રયાસ અવારનવાર થતા રહે છે સાઈ કુટીરમાં. તો નડિયાદ એસપી સાહેબને હું જાણ કરું છું કે આ સોસાયટીમાં સખત ચોરીઓના બનાવ બનતા રહે છે અવારનવાર, અને આવી રીતે મહિલા એકલી પણ રહેતી હોય પોતાના પુત્ર સાથે તો જાનહાનિના બનાવનો પણ અહીંયા ડર છે. તો માટે તમે અમારા નડિયાદની આ સોસાયટીમાં તમામ પીઆઈ સાહેબ કે તમામ અધિકારીઓ જે છે પોલીસ વિભાગના, તેમને નમ્ર વિનંતી કરું છું કે આ સોસાયટીમાં નાઇટ પેટ્રોલિંગમાં ગાડી અવારનવાર ફરતી રહે અને આવા બનાવો બનતા અટકે, તે જ મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.